હવે સમાચારમાં આગળ વધી તો સુરતમાં આજે જૈન સમાજની હજારો મહિલાઓ અને શ્રાવકોએ ન્યાય માટે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવો કર્યો છે। વિવાદાસ્પદ જૈન મુનિ સાગરચંદ્ર સામે સાધ્વીજીઓ અને શ્રાવિકોના શારીરિક શોષણના ગંભીર આક્ષેપો સાથે જૈન સમુદાયમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। તાજેતરમાં પાલિતાણામાં મહારાજની સાધ્વીજી સાથેની અશ્લીલ મોબાઈલ ચેટ વાયરલ થતા જૈન ધર્મની મર્યાદા લોપાઈ હોવાની લાગણી સાથે સમાજ રસ્તા પર ઉતર્યો છે। પ્રદર્શનકારી મહિલાઓનો આક્ષેપ છે કે સાગરચંદ્ર છેલ્લા અનેક વર્ષોથી આ પ્રકારના અનૈતિક કૃત્યો કરી રહ્યા છે, તેમ છતાં સંઘના શ્રેષ્ઠીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવતા। જો કે જૈન સમાજની સર્વોચ્ચ સંસ્થા તપાગચ્છીય પ્રવર સમિતિ દ્વારા તેમને સંઘમાંથી બહાર કરવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ વિવિધ સંઘોમાં સક્રિય હોવાનું જણાવી લોકોએ વિરોધ નોંધાવ્યો છે। પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા લોકોએ માંગ કરી છે કે આ મુનિને તાત્કાલિક ઉપાશ્રયમાંથી બહાર લાવી દીક્ષા પરત લઈ તેમને સંસારી કપડાં પહેરાવવામાં આવે। નોંધનીય છે કે સાગરચંદ્ર સામે અગાઉ પણ 2 પોલીસ ફરિયાદો નોંધાઈ ચૂકી છે, ત્યારે હવે સુરત પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। અમારે તો ખાલી જસ્ટ એટલી જ અપીલ છે મુખ્ય માનનીય વડાપ્રધાનને નરેન્દ્ર મોદીને કે સીબીઆઈસી જાંચ કરાવો, તપાસ કરાવો, કરોડોની સંપત્તિ છે એ બધું જ બહાર લાવો। આજે અમારા જૈન સમાજના ભાઈઓ આગળ નથી આવતા તો આજે અમારી દરેક બહેનોએ આગળ આવવું પડે છે, તો તમે બધા આગળ આવો। કેમ બધાએ હાથમાં બંગડીઓ પહેરી લીધી છે? બધા આગળ આવો। જો મને પણ બહુ રિસન્ટલી થોડા ટાઈમમાં જ આગળ ચાલતું હશે, મને કાંઈ જ નથી ખબર। મને પણ હમણાં થોડા ટૂંક જ સમયમાં ખબર પડી છે, પણ આવું નહીં થવું જોઈએ। અમારી પણ નાની નાની દીકરીઓ છે, અમે પણ બહેનો છીએ। આજે જૈન સમાજ માટે આ બહુ કલંકિત છે, એટલા માટે દરેક બહેનો અહીંયા આવીએ છીએ। અમારે કોઈનો પર્સનલી વિરોધ નથી, ધર્મ સાથે વિરોધ નથી, બીજા કોઈ સાધુઓ સાથે અમારે કોઈ વિરોધ નથી। અમે અમારી આ એકતા એ બસ આગળ લઈને જૈન સમાજ માટે જે આગળનું અમારું કલ્ચર આવી રહ્યું છે એના માટે આ વિરોધ કરી રહ્યા છીએ, બાકી કાંઈ નથી। ક્યાં મુનિ વિરુદ્ધ વિરોધ છે અને આજે શું તમે આવેદનપત્રમાં આપશો? સાગરચંદ્ર સાગર શું માંગ છે તમારી? બસ અમે જસ્ટ પહેલા આગળ કીધું કે માનનીય શ્રી વડાપ્રધાનને અપીલ છે કે આમને સંસારી વેશમાં લાવી અને સંસારમાં લાવી દો। એમની રીતે એમની જિંદગી હા, એમની રીતે આગળ જે કરવું એ કરી શકે છે, પણ આ સાધુ તરીકે તો ના ચાલે। જૈન ધર્મ ખૂબ જ ઉત્તમ ધર્મ છે, પણ આંગળીના વેઢે ગણી શકાય તેવા આ લોકો દુષ્મન કૃત્ય કરી અમારા જૈન ધર્મને વગોવી રહ્યા છે, તે તો કેમ ચલાવી લેવાય? જે ટ્રસ્ટીઓએ રાજીનામા આપી અને પોતે દૂર થયા છે એમનાથી, તેમની ખૂબ ખૂબ અનુમોદના, પણ જે લોકો હજી પણ સાથ આપી રહ્યા છે તે ખરેખર સમાજને ક્યાંક ઉલટા માર્ગે લઈ જઈ રહ્યા છે।